વેલકમ ટુ બ્લેસી ઇન્સ્ટિટ્યૂટ દોસ્તો. જબરજસ્ત ચેપ્ટરમાં છે આપણે લગભગ આજે ચેપ્ટરની બહાર નીકળી જવાના છે. સંબંધ અને વિધેય આજે આપણું આજે છેલ્લા કેટલા લેક્ચરથી તમે સાંભળતા હતા કે વી આર ઓન ધી એન્ડ ઓફ ધીસ ચેપ્ટર, પણ આજે આપણે આ ચેપ્ટરની બહાર નીકળી જવાના છીએ. આ ચેપ્ટર આપણું આજે પૂરું થઈ જશે. એના 13મા દાખલાથી આપણું કામ બાકી છે. સો 13મો દાખલો કંઈક આવું કહે છે કે પાવર સેટ x એટલે x કોઈ સાર્વત્રિક ગણ લઈ લો, તેનો ઘાત ગણ એટલે સાર્વત્રિક ગણના ઉપગણોનો ગણ છે. તો સ્ટાર એટલે કે દ્વિક ક્રિયા પાવર સેટ x ક્રોસ પાવર સેટ x ટુ પાવર સેટ x પર વ્યાખ્યાયિત છે. AB belongs to પાવર સેટ x માટે a અને b કોઈ ગણ છે જે ઘાત ગણના ઉપગણો છે. તો a સ્ટાર b is a minus b union b minus a. એકચ્યુઅલી આને સમમિત તફાવત ગણ પણ કહી શકાય. સો a minus b union b minus a એ સમમિત તફાવત નથી. તો આ રીતે આપણને એક સંબંધ આપ્યો છે. હવે પ્રશ્ન એવો પૂછ્યો છે, આપણને એવું કીધું છે તો બતાવો કે null set is identity, ખાલી ગણ એ આ દ્વિક ક્રિયાનો એકમ ઘટક છે તથા ગણ એનો વ્યસ્ત તે ગણ એનો વ્યસ્ત તે પોતે જ છે. બે વસ્તુ આપણે બતાવવાની છે. રકમ જ્યારે શાંતિથી વાંચી લેશું તો ખ્યાલ આવશે. ખાલી ગણ એ એકમ ઘટક છે. એકમ ઘટક સાર્વત્રિક હોય એવું મેં તમને પહેલા પણ કીધું હતું. દરેક ઘટકના અલગ અલગ એકમ ઘટક ના હોય. દરેક ઘટકના અલગ અલગ એકમ ઘટક ના હોય. એકમ ઘટક આખા ગણ પર આખી ક્રિયા માટે હોય, જ્યારે વ્યસ્ત ઘટક એ દરેકને અલગ અલગ મળે એવું આગળ પણ મેં તમને કીધું હતું. તો એનો દરેક વ્યસ્ત a ઇન્વર્સ છે, એટલે કે એ પોતે જ a ઇન્વર્સ નો વ્યસ્ત છે એમ આપણે સાબિત કરવું છે. મતલબ a અને a ઇન્વર્સ સમાન છે એવું આપણે બતાવવા માંગીએ છીએ. એવું બુક વાળાએ આપણને કીધું છે કે a ઇન્વર્સ ઇક્વલ ટુ a એવું સાબિત કરો. તો પહેલા આપણે બતાવીશું કે ખાલી ગણ એ એકમ ઘટક છે. તો ટ્રેન તો આપણે એ રીતે ચાલુ કરીશું. ધારો કે E એ એકમ ઘટક છે. જો આ દ્વિક ક્રિયાનો એકમ ઘટક E હોય તો આવું થઈ શકે. A સ્ટાર E ઇક્વલ ટુ A ઇક્વલ ટુ E સ્ટાર A. સમજાય છે કે નહીં? A સ્ટાર E ઇક્વલ ટુ A ઇક્વલ ટુ E સ્ટાર A, અથવા A સ્ટાર E ઇક્વલ ટુ A લઈશું અને જે મળશે તેનાથી આપણે ચકાસણી કરીશું. ભાઈ A સ્ટાર E શું વ્યાખ્યા આપે છે? therefore A minus E union E minus A equal to A એવું આપણને કીધું છે. A minus E union E minus A equal to A એવું આપણને કીધું છે. હવે આના બરાબર આપણે ઇક્વલ ટુ એ સાબિત કરવું છે. આપણે બતાવવું છે કે આ એકમ ઘટક છે જ્યાં E બરાબર ખાલી ગણ આપેલું છે. આપણે લઈ લેવાનું. સો A સ્ટાર E ઇક્વલ ટુ A આપણે લાવીશું ઇક્વલ ટુ A minus E union E minus A, taking A equal to 5, A minus 5 union 5 minus A. હવે જો તમને યાદ હોય તો એમાંથી આપણે 5 બાદ કરીએ ને તો એ જ રહે, અને 5 માંથી એ બાદ કરો તો 5 રહે. આ તમને ખબર હોવી જોઈએ. એન્ડ A union 5 is equal to A. આવું સાબિત થાય છે. હવે બીજા ક્રમમાં લઈએ E સ્ટાર A. જો આમાં પણ A આવી જાય તો E minus A union A minus E. E ની જગ્યાએ 5 લેતા 5 minus A union A minus 5. ખાલી ગણમાંથી કંઈ પણ બાદ કરો, ખાલી ગણ જ રહેવાનું છે. યુનિયન A માંથી ખાલી ગણ બાદ કરશો તો એ જ રહેશે, પાછો A. આમ A સ્ટાર ખાલી ગણ equal to 5 star A equal to A. Therefore, ખાલી ગણ
એ એકમ ઘટક છે. હવે બીજું બતાવવું એવું કીધું છે કે એ ઇન્વર્સ અને એ સમાન છે એટલે એનો વ્યસ્ત ઘટક પોતે જ છે. તો આપણે ત્યાંથી શરૂઆત કરીએ. ધારો કે b એ a નો વ્યસ્ત ઘટક છે. ધારો કે b એ a નો વ્યસ્ત ઘટક છે. હવે જો b એ a નો વ્યસ્ત ઘટક હોય તો a સ્ટાર b ઇક્વલ ટુ ખાલી ગણ થવું જોઈએ. a સ્ટાર b ઇક્વલ ટુ ખાલી ગણ થવું જોઈએ. a સ્ટાર b ની વ્યાખ્યા આપણને આપી છે કે a માઈનસ b યુનિયન b માઈનસ a ઇક્વલ ટુ ખાલી ગણ. ભાઈ a માઈનસ b અને b માઈનસ a નો યુનિયન ખાલી ગણ ક્યારે થાય? તો આ સ્વયં સ્પષ્ટ પરિણામ છે. આમાં કંઈ જ કહેવાની જરૂર રહેતી નથી. જ્યારે a બરાબર b, હવે a બરાબર b હોય પરંતુ b એ a નો વ્યસ્ત છે માટે a is equal to b is equal to a ઇન્વર્સ. આમ દરેક ઘટક પોતાનું જ વ્યસ્ત ઘટક છે. ચકાસણી કરવી હોય તો તમે એની જગ્યાએ a b ઇન્વર્સ એની a ઇન્વર્સ મૂકી જશો તો બી તમને જવાબ મળશે. આમ દરેક ગણ પોતાનો જ વ્યસ્ત છે અને ખાલી ગણ એકમ ઘટક છે એ અહીંયા સાબિત થાય છે. એના પછી ક્વેશ્ચન નંબર 14. ક્વેશ્ચન નંબર 14 is one of the IMPs. Define star binary operation on, ચલો ગણ આવો આપ્યો છે 0 1 2 3 4 5 and star is a star b equal to a plus b જ્યારે a plus b less than 6 અને a plus b minus 6 જ્યારે a plus b greater than or equal to 6. હવે પ્રશ્ન એવો કર્યો છે so that 0 is the identity for the operation and each of the element for not a equal to 0 inverse is 6 minus a. એટલે શૂન્યેતર ઘટક a નો વ્યસ્ત ઘટક 6 minus a છે. બે વસ્તુ સાબિત કરવી છે. 0 એ તેનો આઇડેન્ટિટી એટલે કે એકમ ઘટક છે. હવે આમાં 0 એકમ ઘટક છે એવું બતાવવા માટે આપણે ફરીથી એની એ જ રીત ચાલુ કરીએ. ધારો કે e એકમ ઘટક છે. ધારો કે e એકમ ઘટક છે. જો e એકમ ઘટક હોય તો મારે a સ્ટાર e બરાબર a લેવું પડે. પણ સ્ટાર માટે આપણી પાસે બે કેસ છે. આપણને ક્યાં ખબર છે કે a સ્ટાર e નું મૂલ્ય a સ્ટાર e માં a plus e 6 કરતા નાનો છે કે 6 કરતા મોટો છે આપણને ખબર નથી. એટલે બંને કેસની ચર્ચા કરીશું. therefore a plus e is equal to a અથવા a plus e minus 6 is equal to a. જોયો, યા તો આ જવાબ હશે યા તો આ જવાબ. આપણને ખબર નથી કે a plus e નું મૂલ્ય આ 6 થી નાનું છે કે 6 અથવા 6 થી મોટું છે. એટલે અહીંથી ગાડી ચાલુ કરી. ચલો આ ગયો. therefore e is equal to 0 અથવા અહીંથી a ગયા તો e બરાબર મળશે 6. પણ તમે જોઈ શકો છો કે એકમ ઘટક હોય કે કોઈ પણ ઘટક તમને આ ગણની બહાર ન મળવો જોઈએ. 0 આમાં છે પણ 6 આમાં નથી. એનો મતલબ કે e બરાબર 6 સ્વીકાર્ય નથી અને માટે e equal to 0 એકમ ઘટક છે. e equal to 0 તેનો એકમ ઘટક છે. ક્લિયર પોઈન્ટ. હવે ચકાસણી કરવી હોય તો કરી લો તમે. e સ્ટાર a equal to 0 સ્ટાર a. હવે a નું મૂલ્ય આ તો 0 છે. a નું મૂલ્ય તમે આમાંથી ગમે તે લેશો બેવનો સરવાળો 6 થી નાનો થશે કારણ કે એનું મોટામાં મોટું મૂલ્ય 5 છે દોસ્તો. 5 plus 0 is 5. તો આપણે માત્ર અને માત્ર આ જ સંબંધ લેવાનો એટલે કે 0 plus a એટલે કે a અને માટે e equal to 0 એકમ. જેની ચકાસણી પણ થઈ ગઈ.
જે તેની ચકાસણી પણ થઈ ગઈ, જોઈ શકો છો. હવે બીજું શું સાબિત કરવાનું કીધું છે આપણને કે a નોટ ઇક્વલ ટુ 0 માટે 6 માઈનસ a તેનો વ્યસ્ત ઘટક છે. ચલો ધારી લઈએ, ધારો કે b એ a નો વ્યસ્ત ઘટક છે. ધારો કે b એ a નો, ભાઈ b એ a નો વ્યસ્ત ઘટક હોય તો a અને b વચ્ચેની દ્વિક્રિયાથી જવાબ એકમ ઘટક આવે. આ બધી તમને ખબર છે, આગળ આપણે ચર્ચા થયેલી છે. તો હું અહીંયાથી સ્ટાર્ટ કરું છું. a સ્ટાર b ઇઝ ઇક્વલ ટુ 0. હવે a સ્ટાર b ની બે વ્યાખ્યાઓ છે. ભાઈ આપણને ખબર નથી કે a અને b નો સરવાળો ચોથી નાનો છે કે ચોથી મોટો છે, એટલે બંને કેસ આપણે લેવાના. therefore a plus b equal to 0 or a plus b minus 6 equal to 0. therefore b is equal to minus a અથવા b is equal to 6 minus a. હવે તમે જોઈ જો કે ભાઈ b equal to minus a માં જો હું a બરાબર 1 લઉં તો b equal to minus 1 મળે, જે આમાં નથી. a બરાબર 2 લઉં તો b equal to minus 2 મળે, જે શક્ય નથી. મતલબ એક ઘટક તમે ધન લેશો તો બીજો ઘટક ઋણ મળશે, જે શક્ય નથી. હવે પહેલાની પાસે, હવે પહેલામાં જો હું a equal to 0 લઉં તો મને b બરાબર 6 મળશે, જે પણ આમાં નથી. એટલે a નું મૂલ્ય 0 લઈ શકીશું નહીં. હવે a equal to 1 લેશો તો b 5 મળી શકે, a equal to 2 લેશો તો b 4 મળી શકે, a equal to 3 લેશો તો b 3 મળી શકે, a equal to 4 લેશો તો b 2. એમ તમને કિંમતો મળશે જે a નોટ ઇક્વલ ટુ 0 માટે જ શક્ય છે. આમ b equal to 6 minus a, b equal to 6 minus a is not equal to 0. a નો વ્યસ્ત ઘટક છે. હવે a ની કિંમતો તમે લીધા કરો. જો a બરાબર 1 લેશો ને તો તેનો વ્યસ્ત ઘટક 5 મળશે, 2 લેશો તો 4 મળશે, 3 લેશો તો 3 મળશે. ક્લિયર? સો એકમ ઘટકની પણ વાત થઈ ગઈ, વ્યસ્ત ઘટકની પણ વાત થઈ ગઈ. તો લખી લો આટલું. આગળ જો ક્વેશ્ચન નંબર 15 એક આવો છે. ગણ a આપેલો છે, ગણ b આપેલો છે, f અને g બંને a થી b ના વિધેયો છે, એટલે બંનેના પ્રદેશ સમાન છે. f નો સંબંધ કંઈક આવો છે, g નો સંબંધ કંઈક આવો છે, અને આપણે ચકાસવાનું છે કે f અને g સમાન વિધેયો છે કે નહીં. ભાઈ બે વિધેયો સમાન થવા માટે આવું 11માં ભણીને આવ્યા હતા. ધારો કે f એ થી b નું, g એ c થી d નું વિધેય હોય તથા બંનેના પ્રદેશગણ સમાન હોય અને પ્રત્યેક x belongs to a માટે fx equal to gx થાય. for every x, પ્રદેશના બધા જ ઘટક માટે f1 is g1, f2 is g2, f3 is g3, જેટલા ઘટક હોય બધા માટે આવું થાય. તો f અને g, તો f અને g સમાન વિધેયો છે એવું કહેવાય. આ આપણી 11 ની વાત થઈ ગઈ. પહેલા તો પ્રદેશગણ સમાન હોવો જોઈએ. તો જે f નો પ્રદેશ છે, g નો પ્રદેશ. પહેલી વાત પૂરી થઈ ગઈ. તો આપણે એ કારણ આપી દઈએ. અહીં df dg, અહીં df dg. એક વાત આપણી પૂરી થઈ ગઈ. હવે આપણે એવું બતાવવું છે કે બંનેના ઘટકો આગળના મૂલ્યો સમાન છે. તો પહેલા f વિધેયથી શરૂ કરીએ. કુલ 4 ઘટકો છે. ચલો f of -1, -1 નો વર્ગ minus -1 is 1 plus 1 is 2. પછી f of, તો જોડે ને જોડે આપણે g of -1 પણ ચકાસીએ. બંને સમાન આવે તો જ આગળ જવાનું છે. g of -1 is 2, -1 minus 1 by 2 is equal to 2 mod -2 -1 upon 2. 1 minute is 2, right? -1 square plus 1 x -1 by 2, x equal to -1.
So -1 equal to 2 into -3/2 is 2 into 3/2 is 3. Not getting वर्ग, एक मिस्टेक છે મારી દોસ્તો. 2 4 ક્લોઝ કરી દે જરા. હા જુઓ દોસ્તો, અહીંયા મારે -1 લખવાનો રહી ગયો હતો ક્વેશ્ચનમાં, એટલે આ પ્રશ્ન નડી રહ્યો હતો. સો અહીંયા આવશે -1. સો -1 સો -1 સો -1 is 2. મતલબ થઈ રહ્યું છે, કારણ કે થતું તો મેં કીધું કેમ આમ થાય છે. સો બંને સમાન છે એ નક્કી થઈ ગયું. હવે બીજા ઘટક માટે ફોર ધ સેકન્ડ એલિમેન્ટ 0. ચલો f0 is 0 square 0 over. હવે g ની વાત કરીએ. g0 is 2 into mod 0 -1/2 -1. So 2 into -1/2 નું માનાંક 1/2 -1. 2 2 ચલ બસે 1 -1 0. આ પણ સમાન થઈ રહ્યું છે. હવે ત્રીજા ઘટકની વાત કરીએ. 1 f1, that will be 1 square -1 is 0. હવે g1 ની વાત કરીએ. 2 into modulus 1 -1/2 -1. 2 into 1 માંથી અડધું જાય તો અડધાનું માનાંક અડધું થાય. 2 2 ચલ બસે 1 -1 is 0. ત્રીજા ઘટક માટે પણ થઈ રહ્યું છે. તો છેલ્લો અને ચોથો ઘટક f2. આપણે આ ચાર ઘટકોની વાત કરવાની છે પ્રદેશના, કારણ કે f અને g નો પ્રદેશ એ છે, બરાબર ધ્યાન રાખજો. એટલે છેલ્લો અને ચોથો ઘટક 2 ની વાત કરીએ છીએ. f2 is 2 square -2 is 4 -2 is 2. એ જ રીતે અહીંયા g2 is 2 into mod 2 -1/2 -1 2. એટલે આ થઈ ગયું 3/2 -1 બગડી ગઈ and 3 -1 is 2. તો તમે જોઈ શકો છો કે તમામે તમામ ઘટકો માટે fx બરાબર gx થાય છે. એટલે વ્યાપક સ્વરૂપમાં આપણે આમ લખી શકીએ કે આમ પ્રત્યેક x belongs to a માટે fx equal to gx થાય છે. તો બે શરતોનું પાલન થઈ ગયું. ભાઈ બંનેના પ્રદેશ સમાન છે, વળી બધી જ કિંમતો માટે બી સમાન છે, અને માટે જ આપણે કહી શકીએ f and g are equal functions. આટલા કેસ માટે આ અને આનું અર્થઘટન એક જ છે એવું આ દાખલો કહેવા માંગે છે. ક્લિયર પોઈન્ટ. ચલો એના પછી ક્વેશ્ચન નંબર 16. Set A is equal to containing 1 2 3 the number of relations containing 1 2 and 1 3 which are reflexive and symmetric but not transitive. એટલે આ એવું કહેવા માંગે છે કે 1 2 અને 1 3 ને સમાવતા હોય, સ્વવાચક હોય અને સંમિત હોય, પરંતુ પારંપરિક ના હોય તેવા ઘટકોની સંખ્યા, તેવા સંબંધોની સંખ્યા. બહુ બઢિયા દાખલો છે. ઉદાહરણમાં બી આવા દાખલાઓ છે. કોઈ વિદ્યાર્થીનો પ્રશ્ન હતો, એનું સોલ્યુશન અહીં આવી જશે કે ભાઈ 1 2 અને 1 3 તો જોઈએ. જો પહેલે 1 2 અને 1 3 લેવાના જ છે. વળી સંબંધ સ્વવાચક છે. આથી 1 1 2 2 3 3 કોણ આવે. 1 2 લેવાનું છે, 1 3 લેવાનું છે એવું ચોપડી વાળા કીધું છે.
સ્વવાચક છે એટલે આપણે આ લેવું પડશે. વળી સંમિત છે, વળી સંબંધ સંમિત છે તો 1 2 છે તો 2 1 અને 1 3 છે તો 3 1 કોણ આવે? સમજો 1 1 છે તો 1 1 છે, 2 2 છે તો 2 2 છે, 3 3 છે તો 3 3 છે, 1 2 છે તો 2 1 છે, 1 3 છે તો 3 1 કોણ આવે? તો હવે આટલું જોઈ લો. હવે આટલેને સમાવતો એક સંબંધ આપણે વ્યાખ્યાયિત કરીએ. r એ 1 1 2 2 3 3 પછી 1 2 પછી 1 3 પછી 2 1 અને પછી 3 1 ક્લિયર. હવે આપણે ચેક કરીએ કે શું આ સ્વવાચક અને સંમિત છે પરંતુ પરંપરિત નથી એવું થાય છે. તો સ્વવાચક તો છે જ, સંમિત આપણે બનાવ્યું છે. હવે ખાલી પરંપરિત નથી એવું આપણે બતાવવું છે. તો પરંપરિત માટે જુઓ, અહીં 2 1 belongs to r તથા 1 3 belongs to r. 2 1 r માં છે, 1 3 r માં છે, પણ 2 3 r માં નહીં આવે, પરંતુ જોઈ લો નથી. 2 3 does not belongs to r માટે આ પરંપરિત નથી. તો એક સંબંધ તો આપણને મળ્યો. એ પ્રશ્ન શું કર્યો છે કે which are reflexive the number of relations containing this. તો આવા કેટલા સંબંધો બનાવી શકાય? તો એક સંબંધ તો મેં બનાવ્યો. હવે અન્ય સંબંધ માટે જો મારે અન્ય સંબંધ લેવો હોય તો તેમાં આના કરતા ઘટકોની સંખ્યા ભિન્ન હોવી જોઈએ. યા તો આનાથી વધારે હોય તો પણ ચાલે, આનાથી ઓછા હોય તો પણ ચાલે. હવે જો હું ઓછા લઈશ, ધારો કે 3 માંથી કોઈને હું ઘટાડું છું તો સ્વવાચકતા નહીં જળવાય. ધારો કે 4 માંથી હું કોઈને ઘટાડું છું તો સંમિતતા નહીં જળવાય. એટલે મારે કમ્પલસરી ઘટક ઉમેરવો જ પડશે. ધારો કે અન્ય સંબંધ r' એક આપણે નવો સંબંધ વ્યાખ્યાયિત કરીએ છીએ. પછી આપણે કહીશું કે એ આનાથી ખરેખર ભિન્ન છે કે નહીં. તો હવે શરતો પ્રમાણે બરાબર સમજો કે મારે 1 1 2 2 અને 3 3 તો લેવા જ પડે. કેમ? તો કે આપણે કીધું છે કે સ્વવાચક છે. અચ્છા 1 2 અને 1 3 તો લેવાનું બાય ઓર્ડર છે. ગવર્નમેન્ટે આપણને હુકમ કરેલો છે કે ભાઈ આ તો લેવાના જ છે, લઈ લીધા. પાછું એવું કીધું છે કે સંમિત બી છે. સંમિત છે એટલે 1 2 પણ આવે, 2 1 પણ આવે અને 3 1 પણ આવે. એનો મતલબ એવો થયો કે જો હું આમાંથી એકાદો ઘટક ઓછો કરીશ તો યા તો સ્વવાચકતા નહીં જળવાય યા તો સંમિતતા નહીં જળવાય. એટલે અથવા પછી આ ગવર્નમેન્ટના ઓર્ડરનું ઉલ્લંઘન થશે. ત્રણમાંથી એક વસ્તુ થઈ શકે. આ ત્રણેય કરવાની નથી. તો પછી મારે આનાથી હવે આનો આ જ હું સંબંધ લખું તો કોઈ નવો સંબંધ લખ્યો ના કે આના ઘટકો તો આના જ છે. તો મારે આનાથી ભિન્ન સંબંધ બનાવવો હોય તો કોઈ એક નવો ઘટક લેવો પડે. હવે નવા ઘટકમાં 1 2 3 4 5 6 7 તો આવી ગયા છે. હવે આપણી પાસે 2 3 ને 3 2 બચ્યા છે. તો જો મેં ધારો કે 2 3 લીધું આનાથી ભિન્ન બનાવવા માટે, તો હવે તમે જુઓ કે સંમિતતા માટે 3 2 પણ લેવું પડે. 3 2 પણ લેવું પડે જે પરંપરિત પણ થશે. ચકાસવું તો ચકાસી જે આ નતું થતું ને એ અહીંયા થવા માંડ્યું. એટલે બધા કેસમાં આ વસ્તુ થશે જે શક્ય નથી. જે શક્ય નથી માટે આવા સંબંધોની સંખ્યા એક જ મળે કે જે 1 2 અને 1 3 ને સમાવતા હોય, 1 2 અને 1 3 ને સમાવતા હોય, સ્વવાચક હોય અને સંમિત હોય.
એવો માત્ર એક જ સંબંધ મળે. જો બીજો બનાવવા જશો તો તે પારંપરિક પણ થઈ જશે, ગવર્નમેન્ટનું ઉલ્લંઘન થશે. ગવર્નમેન્ટનું ઉલ્લંઘન કરીને જો તમે બહાર નીકળ્યા તો કોરોના દાદા છોડશે નહીં. એટલે આપણે બીજા કોઈ સંબંધમાં રસ રાખતા નથી. એટલે આવા સંબંધોની સંખ્યા આપણને એક જ મળશે. હવે 17મા દાખલામાં બી એવું જ કીધું છે. જો કે ભઈ 1 2 3 પર વ્યાખ્યાયિત ધ નંબર ઓફ ઇક્વિવેલન્સ રિલેશન, સામ્ય સંબંધ હોય અને 1 2 ને સમાવતા હોય, 1 2 ને પણ સમાવતા હોય અને સામ્ય સંબંધ હોય એવા સંબંધોની સંખ્યા. તો એક પ્રેક્ટિસ માટે એ દાખલો હું તમને આપું છું. એટલે આપણે જઈએ છીએ 18મા દાખલા ઉપર. જોઈ લઈએ 17મો હોમવર્ક માટે, સોરી 18મો દાખલો. Let f is a function mapping from r to r be the sinum function by the relation fx is equal to 1 when x greater than 0, 0 when x equal to 0 and -1 when x less than 0, तथा g is also one of the functions from r to r and gx be the greatest integer function. એટલે કે gx બરાબર આપણને આવું વિધેય આપ્યું છે where bracket greatest integer function so equal to x, then does f circle g and g circle f coincide in 0 1? પહેલો પ્રશ્ન એ છે કે શું તેઓ 0 1 માં છે અને તેઓ ઇક્વલ છે. આ તેમનો પ્રશ્ન છે કે the sinum function is this integer by where this is the greatest less than, then does f circle g and g circle f coincide in 0 1 close interclose open close 0 1? શું આ બંને વિધેયો ઓપન ક્લોઝ 0 1 માં આવશે કે નહીં? તો પહેલા તો આપણે વ્યાખ્યાયિત કરીએ છીએ g સર્કલ f અને f સર્કલ g, કારણ કે બંને r થી r ના વિધેયો છે એટલે સંયોજિત વિધેય અહીંયા શક્ય છે. સંયોજિત વિધેય અહીંયા શક્ય છે. તો પહેલી વાત કરીએ છીએ g સર્કલ f x ની. ત્યાંથી આપણી ગાડી ચલાવીએ. બરાબર સમજો. g સર્કલ f x is g of f x. પણ હવે બરાબર સમજો મિત્રો, બરાબર સમજો કે g સર્કલ f x માં f ના આ તમે ઉદાહરણથી બી કરી શકો છો. તમે ઉદાહરણથી પણ કરી શકો છો. યાદ રાખજો. જો આ બંનેના મૂલ્યો સમાન નહીં આવે. જેમ કે તમે x 1/2 લઈ લો, x 3/2 લઈ લો, તો અહીંયાથી ઓરલી કહી શકાય ભાઈ f 1/2, f 1/2 એટલે 1/2 ધન છે એટલે એનો જવાબ 1 થશે. જ્યારે g 1/2 નું મૂલ્ય 0 થશે. હવે બંનેને ઇન્ટરચેન્જ કરો તો તમારો જવાબ બદલાઈ જશે. તમારો જવાબ બદલાઈ જશે. અહીંયા g 1/2 is 0 થશે તો આખી વાત બદલાઈ જશે. એટલે તમે ઉદાહરણથી પણ ચકાસી શકો છો અને વ્યાપક રીતે પણ કરી શકો છો. વ્યાપક રીતે દાખલો થોડો મોટો થાય છે, કરાવું છું, ધ્યાન રાખજો. f ના ત્રણ જવાબ છે, જો બરાબર સમજો. સો g of fx નું મૂલ્ય 1 પણ હોઈ શકે. બરાબર સમજો. fx નું મૂલ્ય 1 પણ હોઈ શકે. fx નું મૂલ્ય 1 ત્યારે હશે કે જ્યારે x 0 કરતા મોટો છે. fx નું મૂલ્ય 0 ત્યારે હોઈ શકે કે જ્યારે x બરાબર 0 છે અને fx નું મૂલ્ય -1 ત્યારે હોઈ શકે કે જ્યારે x ઋણ છે. હવે g1 क्या होगा सोचो. g1 is 1. say g1 is 1 when x greater than 0. g0 will be 0 when x equal to 0 and g-1 is -1 when x less than 0. તો આ તો સાઇનમ ફંક્શન પોતે જ બની ગયું. એટલે g સર્કલ fx is fx. આ વાત પૂરી થઈ. આ
તો પણ પ્રમાણમાં સ્વરૂપ સરળ છે। હવે આના પછીનો ભાગ છે એ જરા ધ્યાનથી જોવા જેવો છે। જો f સર્કલ g of x equal to f of gx। હવે g નો તો એક જ જવાબ છે ભાઈ, gx is bracket x, so f of, હવે અહીંયાથી બધી ગડબડી ચાલુ થશે કારણ કે f ના ત્રણ વિકલ્પો છે, f ના ત્રણ વિકલ્પો છે। તો ભાઈ આનો જવાબ 1 ક્યારે હોય, આનો જવાબ 0 ક્યારે હોય અને આનો જવાબ લેસ ધેન 0 ક્યારે હોય એ આપણે નક્કી કરવું છે। તો જુઓ હું એમ કહું કે ભાઈ બ્રેકેટ નો જવાબ 1 ક્યારે હોય, f જો fx is 1 મળે તો કે બ્રેકેટ x આપણી પાસે કેવો હોવો જોઈએ, જ્યારે બ્રેકેટ x ધન હોવો જોઈએ। બ્રેકેટ x ધન હોવા માટે શું હોવું જોઈએ, તો કે બ્રેકેટ x નું મૂલ્ય ધન હોવો, સોરી આનું મૂલ્ય 1 હોવા માટે બ્રેકેટ x ગ્રેટર ધેન 0 હોવો જોઈએ। બ્રેકેટ x ગ્રેટર ધેન 0 લેવા માટે x કમ્પલસરી ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 1 હોવો જોઈએ। જો x નું મૂલ્ય 1 કે તેથી મોટું લેશો તો બ્રેકેટ x હંમેશા ધન થશે અને બ્રેકેટ x ધન થશે તો જ f બ્રેકેટ x નું મૂલ્ય 1 થશે। x ની જગ્યાએ તમારે બ્રેકેટ x મૂકી દેવાનો, જરા ધ્યાનથી જોતા રહેજો આ સર। હવે આનું મૂલ્ય 0 ક્યારે થશે, આનું મૂલ્ય 0 ત્યારે થશે કે જ્યારે બ્રેકેટ x 0 હશે। ભાઈ બ્રેકેટ x નું મૂલ્ય 0 ક્યારે થશે, બ્રેકેટ x નું મૂલ્ય 0 ત્યારે થશે કે જ્યારે તે 0 અને 1 ની વચ્ચે રમતો હશે। જોઈ લો, જ્યારે તે જો x નું મૂલ્ય 0 તો બ્રેકેટ x 0, x નું મૂલ્ય 0.1 0.2 0 ટિલ 0. સમથિંગ ગમે ત્યાં જાવ 1 નહીં કરવાનું તો એનો જવાબ 0 જ આવશે। એટલે આ બીજો કેસ। ત્રીજો કેસ, આનું મૂલ્ય આપણને -1 ક્યારે મળશે, તો કે જ્યારે બ્રેકેટ x એ -1 કરતા નાનું હોય। ભાઈ બ્રેકેટ x નું મૂલ્ય -1 કરતા નાનું કયા સંજોગોમાં મળે, when x less than 0। ચેક કરવો તો કરી -0.1 ગમે તે લઈ લો, તમને આ જ જવાબ મળ્યા કરશે। યાદ રાખજો બરાબર। સો આનું અર્થઘટન એવું થયું, આનું અર્થઘટન એવું થયું કે આના મૂલ્યો બધા તમને ઓપન ક્લોઝ 0 માં મળતા નથી। આના મૂલ્યો બધા જ તમને ઓપન ક્લોઝ 0 માં મળતા નથી। વળી વધુમાં f સર્કલ g is not equal to g સર્કલ f, કારણ કે g સર્કલ f એ પોતે જ છે પણ f સર્કલ g માં ત્રણ અલગ અલગ પરિણામ મળે છે। વળી તેના જવાબ તમે જોઈ શકો છો કે x નું મૂલ્ય 0 કે તેથી મોટું હોય ત્યારે આ 0 અને 1 ની વચ્ચે, તો એક કેસમાં એવું બને છે પણ એ આપણે લઈ શકતા નથી। સો આનો જવાબ થશે નો, વી કાન્ટ સે કે ભાઈ આ બધા ઓપન ક્લોઝ 0 1 માં હોય એવું શક્ય નથી, રાઈટ। ચલો એના પછી ક્વેશ્ચન નંબર 19, છેલ્લો ક્વેશ્ચન। number of binary operation on set A। भाई गण A पर द्विक क्रियाओं संख्या, जो द्विक क्रिया बनावा माटे આપણે a ક્રોસ a થી a નું વિધેય બનાવીએ છીએ, તમને ખ્યાલ હોય તો આમ લખીએ ને, સ્ટાર ફ્રોમ a ક્રોસ a ટુ a। હવે a ક્રોસ a માં કેટલા ઘટકો આવશે, તો a માં બે ઘટકો છે તો a ક્રોસ a માં 4 અને કયા ઘટકો આવશે, ab નો ab સાથે કાર્ટેશિય ગુણાકાર લો તો એક આવે aa, પછી ab, પછી ba અને bb। જ્યારે ગણ a માં તો બે જ ઘટકો છે। હવે મારે અહીંયાથી અહીંયાની કુલ દ્વિક ક્રિયાઓ વ્યાખ્યાયિત કરવી છે, તો એ કેટલી રીતે શક્ય બને, તો જુઓ આપણે આ લખી શકીએ કે a ના ઘટકોની સંખ્યા 2 છે, માટે a ક્રોસ a ના ઘટકોની સંખ્યા 4 થાય, જે પૈકી દરેક ઘટક
ગણ એ ના ઘટક સાથે હવે જો એ ને અહીંયા જોડાવવું છે કેટલી રીતો સો એ સાથે જોડાઈ શકે અથવા એ બી સાથે જોડાઈ શકે તો કુલ રીતો કેટલી થઈ બે દરેક ઘટક એ બી તો કે બે રીતે બી એ બે રીતે કોઈ પણ સો જે પૈકી એટલે કે a ક્રોસ a ના ચાર ઘટક થાય જે પૈકી દરેક ઘટક ગણ a ના ઘટક સાથે બે રીતે જોડાઈ શકે આમ કુલ મળતી દ્વિક ક્રિયાઓ તો જો પહેલો ઘટક બે રીતે અને બીજો ઘટક બે રીતે અને ત્રીજો અને ચોથો આમ 2 ની 4 ઘાત = 16 કુલ આપણને 16 દ્વિક ક્રિયાઓ મળે તો આની પરથી એક સૂત્ર બી બને છે સૂત્ર કંઈક આવું છે જો અહીંયા બે ઘટકો હતા ને તો 16 આયા હવે એની વચ્ચેનો સંબંધ શું તો સૂત્ર હું આપું છું કે જો નંબર ઓફ a is equal to n જો ગણ a ના ઘટકોની સંખ્યા n હોય તો a પરની કુલ દ્વિક ક્રિયાઓ equal to n/n² થાય અહીંયાથી આપણું આ સૂત્ર બનશે જો n બરાબર 2 અને આ n² છે એટલે n/n² થાય હવે એની જગ્યાએ તમે 2 ટીકાઈ દો એટલે આપણો જવાબ આવશે તો આ એનું સૂત્ર થયું દાખલાની બાજુમાં જ રકમમાં લખો તો લખી રાખજો કે જો ગણ a ના ઘટકોની સંખ્યા n હોય તો a પરની કુલ દ્વિક ક્રિયાઓ n/n² થાય MCQ માં પૂછી શકાય એવો આ દાખલો છે સો અહીંયા આપણા આ ચેપ્ટરના તમામ દાખલાઓ પૂર્ણ થાય છે જો તમને કોઈ નાની મોટી મુશ્કેલી છે તો મને ફોન અથવા મેસેજ થી પૂછી શકો છો તમારા પ્રશ્નોના જવાબ બધા આપી દઈશું આપણે આ ચેપ્ટર અહીંયા પૂર્ણ જાહેર કરીએ છીએ શુક્રવારે ત્રીજા ચોથા ચેપ્ટરની ભેગી એક્ઝામ છે બરાબર યાદ રાખજો આવતીકાલથી બીજું ચેપ્ટર ત્રિકોણમિતિય પ્રતિવિધેય ચાલુ થવાનું છે એ પણ યાદ રાખજો અને ત્રિકોણમિતિના તમામ સૂત્રો શક્ય હોય તો એકમ વર્તુળ આ તે થોડું રિવિઝન કરીને બેસશો તો તમને ઓર મજા આવશે તો કાલે ફરીથી એટલા જ વાગે મળી છે ઓકે સી યુ બાય